ઘરનું વાતાવરણ વાયરસ મુક્ત રહે એના માટે ઘરની અંદર અઠવાડિયામાં 2 કે 3 વખત લીમડાના પાનનો ધૂપ કરવો જોઈએ. આયુર્વેદની અંદર ધૂપને સૂક્ષ્મ ચિકિત્સા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે હોઈ શકે તમને તીખી વસ્તુ બિલકુલ ન ભાવતી હોય, છતાં પણ તમને બહુ આગ્રહ કરવામાં આવે તો 1 કે 2 મરચું તમે ખાઈ શકો, પરંતુ આ 1 કે 2 મરચાનો ધુવાડો તમે બિલકુલ સહન કરી શકો નહીં. ધૂમ્ર ચિકિત્સા જે છે, ધુવાડો એ સૂક્ષ્મ ચિકિત્સા કહેવામાં આવે છે. ઝીણામાં ઝીણી જગ્યા ઉપર આ ધુવાડો જઈ શકે. તો આપણું ઘરના વાતાવરણની અંદર આપણા ઘરના વાતાવરણ જો વાયરસ મુક્ત કરવો હોય તો ગાયના છાણા લઈ આવો, એના દેતવા કરો અને તેની અંદર લીલા લીમડાના પાનને નાખીને એનો ધુવાડો જો આખા ઘરમાં કરવામાં આવે તો આખું ઘરનું વાતાવરણ વાયરસથી મુક્ત થઈ શકે. તેવી જ રીતે ગાયના છાણાની અંદર મોટા પ્રમાણમાં લોબાન નાખો, ધૂપ નાખો, ગુગળ નાખો અને એના ધુવાડામાં એનો ધુવાડો જો આખા ઘરની અંદર ફેરવવામાં આવે તો ઘરનું વાતાવરણ પણ વાયરસ મુક્ત થઈ શકે અને જેના કારણે આખા પરિવારોની અંદર ચિકનગુનિયા જેવી ભયાનક બીમારી આવે તે પહેલા આપણે એને રોકી શકીએ છીએ. વર્ષા ઋતુ વિદાય લીધા પછી ઘરની અંદર અથવા તો ઘરની આસપાસ જ્યાં કે પાણી સ્ટોરેજ થતું હોય ને એ પાણીને જો સનલાઇટ ન મળે તો આ પાણી આપણા માટે ઝેરનું કામ કરતું હોય છે. કારણ કે જે પાણીને સનલાઇટ નહીં મળે આ પાણીની અંદર ચિકનગુનિયાના મચ્છર ને ડેન્ગ્યુના મચ્છર થવાની 100% સંભાવના છે. તો આવા પાણીનો આપણે નિકાલ કરીએ અથવા તો આ પાણીની અંદર આપણે કપૂર નાખી દઈએ, આ પાણીની અંદર આપણે અજમાસત્વ નાખી દઈએ, આ પાણીની અંદર આપણે થોડીક ફટકડી નાખી દઈએ, આ પાણીની અંદર થોડી માત્રામાં કેરોસીન નાખીને તેને સાફ કરી દઈએ, જેથી કરીને મચ્છરો ત્યાં થવાની સંભાવના બિલકુલ રહે નહીં. આપણા રસોડાની અંદર જે ફ્રીજ રાખેલું છે અને ફ્રીજના પાછળના ભાગમાં જે પાણી આપણે સ્ટોરેજ થાય છે એ પાણીની અંદર મચ્છરોનો ઉપદ્રવ 100% થાય છે. તો આ પાણીને સાફ કર્યા કરે.